हेलो विद्यार्थी मित्रों, फरीवार मारी यूट्यूब चेनल में आपनु हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 9 વિજ્ઞાન પ્રયોગ 6 ટિન્ડલ અસરની ઘટના સમજાવો તેનું સોલ્યુશન જોવાના છીએ। જો તમે આગળના 5 પ્રયોગ ન જોયા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો। તો પ્રયોગ 6 છે જેનો હેતુ છે ટિન્ડલ અસરની ઘટના સમજાવવી। સાધનો લેવાના છે। કયા કયા સાધનો છે? 2 કાચના બીકરો અને નાની ટોર્ચ લેવાના છે। પદાર્થો કયા કયા છે? તો કોપર સલ્ફેટનું દ્રાવણ, પાણી અને દૂધનું મિશ્રણ। ત્યારબાદ આકૃતિ આપેલી છે તે તમારે તમારી પ્રયોગ પોથીમાં દોરવાની છે। પ્રયોગ પદ્ધતિ છે કે એક બીકરમાં અડધા ભાગ જેટલું પાણી લઈ તેમાં 2 થી 3 ગ્રામ કોપર સલ્ફેટ ઓગાળી કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવો। ત્યારબાદ બીજા બીકરમાં અડધા ભાગ જેટલું પાણી લઈ તેમાં 15 થી 20 ml દૂધ ઉમેરો અને કલીલ દ્રાવણ બનાવો। હવે બંને બીકરના દ્રાવણમાંથી નાની ટોર્ચ વડે સૂર્યના કિરણો વારાફરતી પસાર કરો। તમારું અવલોકન નોંધો અને આમ સાથે થાય છે તે જાણો। ત્યારબાદ અહીં અવલોકન આપેલું છે દ્રાવણના પ્રકારો અને દ્રાવણમાં પ્રકાશના કિરણો પસાર કરતાં શું થાય તે। તો દ્રાવણનો પ્રકાર છે કોપર સલ્ફેટનું દ્રાવણ, જે સાચું દ્રાવણ છે। તો પ્રકાશનો માર્ગ દ્રશ્યમાન થતો નથી। પાણી અને દૂધનું મિશ્રણ જે કલીલ દ્રાવણ છે, પ્રકાશનો માર્ગ દ્રશ્યમાન છે, એટલે કે પ્રકાશ ત્યાં દેખાય છે। ત્યારબાદ નિર્ણય એ છે કે પાણી તથા દૂધના મિશ્રણમાં પ્રકાશનો માર્ગ દ્રશ્યમાન થતો હોવાથી તે ટિન્ડલ અસર દર્શાવે છે। તો તમને ખબર પડી ગઈ હશે કે ટિન્ડલ અસર કોને કહેવામાં આવે છે। ત્યારબાદ જ્ઞાન ચકાસણીમાં પહેલું છે કે નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો। તો પહેલો છે કે નીચેના પૈકી એરોસોલનું ઉદાહરણ કયું છે? તો અહીં ઓપ્શન આપેલા છે એ પેન્ટ, બી દૂધ, સી વાદળી કે ડી ધુમ્મસ। તો ઓપ્શન આવશે ડી ધુમ્મસ। ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે વિક્ષેપિત કલા પ્રવાહી અને વિક્ષેપન માધ્યમ ઘન હોય તેવા કલીલ સ્વરૂપને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ છે કે જેલ, બી એરોસોલ, સી ઇમલ્શન કે ડી ફીણ। તો અહીં આન્સર આવશે ડી ફીણ। અહીં આન્સર આવશે જેલ। ત્યારબાદ ત્રીજો છે વિક્ષેપન માધ્યમ પ્રવાહી અને વિક્ષેપિત કલા વાયુ હોય તેવા કલીલ સ્વરૂપને શું કહેવામાં આવે છે? તો અહીં આન્સર આવશે ફીણ। ત્યારબાદ ચોથું છે ડહોળું પાણી શાનું ઉદાહરણ છે? એ સંતૃપ્ત દ્રાવણ, બી સાચું દ્રાવણ, સી કલીલ દ્રાવણ કે ડી નિલંબિત દ્રાવણ। તો અહીં આન્સર આવશે ડી નિલંબિત દ્રાવણ। ત્યારબાદ પાંચમો છે કે નીચેના પૈકી શામાં ટિન્ડલ અસર જોવા મળે છે? એ મીઠાનું દ્રાવણ, બી ખાંડનું દ્રાવણ, સી મોઠૂંનું દ્રાવણ કે ડી સ્ટાર્ચનું દ્રાવણ। તો અહીં આન્સર આવશે ડી સ્ટાર્ચનું દ્રાવણ। ત્યારબાદ લાસ્ટ છે વ્યાખ્યા આપો। તો કલીલ, તો કલીલની વ્યાખ્યા આવશે કે જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ વિક્ષેપિત અવસ્થામાં હોય તે દ્રાવણને કલીલ દ્રાવણ કહે છે। ત્યારબાદ ટિન્ડલ અસર, કલીલમાંથી પ્રકાશનું કિરણ પસાર કરતા કલીલ કણો વડે પ્રકાશનું કિરણ પ્રકીર્ણ થવાથી તેનો માર્ગ પ્રકાશિત થાય છે। આ ઘટનાને ટિન્ડલ અસર કહે છે। જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને બાકી રહેલા પ્રયોગનું સોલ્યુશન લાવીશ।